Hello everyone, my name is કલ્પના પારગી એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ કલ્પના. તો આજના ટોપિકમાં આપણે આર્ટિકલ એટલે કે ઉપપદ કે આર્ટિકલ એ એન અને ધ શીખીશું. જો તમે હાઉસવાઈફ છો, તમે તમારા બાળક માટે શીખો છો, અથવા તો તમે ટીચર છો, સ્ટુડન્ટ માટે શીખો છો, અથવા તો તમે પોતાના માટે કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તો તમે પોતાના માટે તમારા માટે શીખો છો. તો આર્ટિકલ એ એન અને ધ કે ક્યારે અને કેવી રીતે લાગશે, તેના નિયમો શું છે, તેનો ઉપયોગ કેવી રીતે થશે, તે બધું જ આપણે આજના ટોપિકમાં કવર કરીશું, જેથી તમારું કાયમ માટેનું જે કન્ફ્યુઝન આર્ટિકલ માટેનું છે તે સોલ્વ થઈ જશે અને સોલ્યુશન આવી જશે. સો માય ડિયર ફ્રેન્ડ, આજનો વિડીયો ઘણો જ યુઝફુલ છે, તો તમે એન્ડ સુધી જુઓ અને આર્ટિકલ એ એન અને ધ ક્યારે લાગશે, તેના ઉપયોગો નિયમો બધું જ શીખતા રહો. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આર્ટિકલ જોઈશું એ અને એન. એ અને એનનો ઉપયોગ છે એક વચન બતાવવા માટે. ઓકે, એક વચન બતાવવા માટે કે કોઈ નામ છે તેને એક વચન બતાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ બોય. ઓકે, હવે અ બોય કે ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય છે કે શા માટે, એક શા માટે લાગ્યો હશે. ઓકે, ધીસ ઇઝ અ બોય, તો એ શા માટે લાગ્યો હશે. એન્ડ ધીસ ઇઝ એન એપલ. ઓકે, તો એન આગળ શા માટે લાગ્યું હશે. ઓકે, આપણને આ જ કન્ફ્યુઝન સતાવતું હોય છે કે આવું શા માટે હશે. કે તો મેં તમને કહ્યું કે એક વચન બતાવવા માટે. તો આ જે નામ છે, ઓકે, ધીસ ઇઝ અ બોય, એટલે કે એક જ છોકરાની વાત આપણે કરવાની છે. અને અહીંયા એક જ છોકરાની વાત કરી છે કે આ છોકરો છે. કે હવે આપણે છોકરો છે એવું તો ગુજરાતીમાં બોલીએ છીએ, પણ ઇંગ્લિશમાં જ્યારે બતાવવું હોય કે આ છોકરો છે, ત્યારે તેની આગળ આર્ટિકલ એ લગાવવો જરૂરી છે. ઓકે, હવે ધીસ ઇઝ એન એપલ. ઓકે, તો આ સફરજન છે. ઓકે, ત્યારે આપણે અહીંયા એક જ સફરજનની વાત કરી છે, ત્યારે તેની આગળ આર્ટિકલ એન લગાવવો એ કમ્પલસરી છે. ત્યારે જ ઇંગ્લિશમાં એમ થશે કે આ સફરજન છે. ધીસ ઇઝ એન એપલ. સો માય ડિયર ફ્રેન્ડ, તમને એક વચનનો બરાબર ખ્યાલ આવી ગયો હશે કે આર્ટિકલ એ અને એન એનો ઉપયોગ છે એક વચન બતાવવા માટે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આર્ટિકલ એ વિશે બરાબર સમજીશું, તેના નિયમ અને તેના ઉદાહરણ. કે તો તેનો નિયમ છે, સામાન્ય નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન પ્રમાણે થાય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ, આ બધું તમે નોટ ડાઉન કરતા રહેજો. ઓકે, તો જોઈશું, સામાન્ય નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન પ્રમાણે થાય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. ઓકે, તો આપણા ગુજરાતીના વ્યંજન કયા છે તે તમે જાણો છો અને સ્વર પણ જાણો છો. સ્વરનું બાદમાં શીખીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વ્યંજન જોઈ લઈએ. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ અને અણ અને જ્ઞ સુધી તે આપણા વ્યંજન છે. ઓકે, અને અંગ્રેજીમાં તેને કોન્ઝોનન્ટ કહેવાશે. ઓકે, ત્યારે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. ઓકે, સો એક્ઝામ્પલ જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવશે. ઓકે, બોય, તો ત્યારે લાગશે એ બોય, કારણ કે બ છે તે આપણા વ્યંજનને ફોલો કરે છે. ઓકે, બ આની અંદર આવી જાય છે. ઓકે, હવે વન ડે. ઓકે, આ સ્વરથી શરૂ થાય છે, પણ આર્ટિકલ અહીંયા આપણે એ લગાવીશું, કારણ કે આપણે બોલીએ છીએ ત્યારે વન ડે, તો એ વન ડે. ઓકે, તો આ પણ આપણા વ્યંજનથી શરૂ થાય છે. ઓકે, જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે નામ છે તે વ્યંજનથી બોલાશે. ડૉક્ટર, તો એ ડૉક્ટર. ટીચર, તો એ ટીચર. ઓકે, તો ખાસ આ વ્યંજનને ફોલો કરો, અને હું તો કહું તમે બધું નોટ ડાઉન કરતા રહો, જેથી તમારું આર્ટિકલ વિશેનું કાયમનું કન્ફ્યુઝન જ દૂર થઈ જાય. ઓકે, યુનિફોર્મ, તો એ યુનિફોર્મ. ડોગ, તો એ ડોગ. ઓકે, યુનિફોર્મ. ઓકે, હવે અત્યાર સુધી તમને શીખવાડવામાં આવ્યું હતું કે સ્વર એ, ઈ, આઈ અને ઓ, યુ, આ 5 સ્વર હોય એટલે તમારે આર્ટિકલ એન લગાડી દેવું. પણ એવું નથી મિત્રો. જ્યારે આપણે આવા શબ્દો બોલીએ છીએ, ઓકે, આવા એક્ઝામ્પલ આવે યુનિફોર્મ, ત્યારે તમે આર્ટિકલ એન લગાવીને આવો એટલે તમારે
એક ખાલી જગ્યા ખોટી અને તમારો 1 માર્ક્સ કપાઈ ગયો. જેથી આ ખાસ યાદ રાખવું, યુનિફોર્મ એટલે સ્વર, આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે સ્વરથી વ્યંજનથી તેનું ઉચ્ચારણ થાય છે, ત્યારે આપણે આર્ટિકલ એ લગાવીશું. કે તો આવી બધી ખાલી જગ્યાને ખાસ તમે યાદ રાખો. ફોર એક્ઝામ્પલ, અહીંયા પણ તમને AEI OU વાળું શીખવાડ્યું એટલે ઓ આવી ગયો એટલે ભાઈ આર્ટિકલ એન લગાવી દો. તો એવું નથી, ત્યારે તમારી ખાલી જગ્યા ખોટી જ પડશે. કે એ જ લાગશે. એ વન ડે. ઓકે, બોલો વન ડે. ઓકે, એ વન ડે. ઓકે, સો મિત્રો તમને આર્ટિકલ એ વિશે બરાબર તેના નિયમ અને એક્ઝામ્પલ આપણે સમજ્યા એટલે ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે જોઈશું આર્ટિકલ એન ખાલી જગ્યામાં ક્યારે લાગશે. તો આર્ટિકલ એનનો નિયમ છે, સામાન્ય નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર પ્રમાણે થશે ત્યારે આર્ટિકલ એનનો ઉપયોગ થાય છે. ઓકે, સામાન્ય નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર પ્રમાણે થાય ત્યારે આર્ટિકલ એનનો ઉપયોગ થાય છે. ઓકે, તો હવે આપણા ગુજરાતીના સ્વર કયા છે એ બધાને ખબર છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અંગ અને અહ સુધી આપણા બધા સ્વર છે. ઓકે, તો હવે એ બધા કયા નામો છે કે તેનો ઉચ્ચાર સ્વરથી થાય છે ત્યારે આર્ટિકલ એન લાગશે. તો આપણે એના એક્ઝામ્પલ જોઈશું. જોઈશું અમરેલા. ઓકે, તો એન અમરેલા. ઓકે, SSE સ્ટુડન્ટ. હવે જ્યારે તમને આવી ખાલી જગ્યા આપે ને ત્યારે તમે એટલે કે એસથી શરૂ થાય છે ત્યારે આર્ટિકલ એ લગાવી દેવો. તો ધીસ ઇઝ રોંગ. ઓકે, ઉચ્ચારણ ખાસ યાદ રાખવું, સ્વરથી થાય છે. બોલો SSE સ્ટુડન્ટ. તો આપણું જે ઉચ્ચારણ છે કે જે આપણું ઉચ્ચારણ તમે અહીંયા જોઈ શકો છો કે સ્વરથી થયું છે. ઓકે, SSE સ્ટુડન્ટ. તો એ આમાં આવી ગયો છે. તે તમે ખાસ જુઓ ત્યારે આર્ટિકલ આપણે એન લગાવીશું કે એન SSE સ્ટુડન્ટ. MBA સ્ટુડન્ટ. તો આનું પણ સેમ છે કે MBA. બોલો MBA સ્ટુડન્ટ. તો એ આપણો અહીંયા સ્વરમાં આવી ગયો છે ત્યારે આપણે આર્ટિકલ એન લગાવીશું. એન્જિનિયર. તો એન એન્જિનિયર. અમરેલા. તો એન અમરેલા. ઓરેન્જ. તો એન ઓરેન્જ. ઓકે, તો આપણા સ્વર છે તેને ખાસ ફોલો કરો અને આ નિયમો તો તમારે ખાસ કરીને લખી જ લેવા જોઈએ, જેથી હવે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર જ નથી અને આર્ટિકલ તમને આવડી જ જશે. કે એન ઓનિયન. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ, તમને આર્ટિકલ એન વિશે કે એનનો નિયમ અને તેના એક્ઝામ્પલ જોયા, જેથી તમને આર્ટિકલમાં એન ક્યારે લગાડવો તેનો પણ બરાબર ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે જોઈશું આર્ટિકલ ધ ક્યારે લાગશે. આર્ટિકલ ધના તો ઘણા બધા નિયમો છે, પણ આપણે બેઝિકલી નિયમો સમજીશું, જેથી તમને જ્યારે પણ તમારી સામે એડવાન્સ નિયમો આવશે ને તો તમે ઇઝીલી સમજી શકશો. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આર્ટિકલ ધનો યુઝ નંબર 1 જોઈશું. તો સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે. કે આર્ટિકલ ધ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે તે જોઈશું એક્ઝામ્પલ દ્વારા. ઓકે, તો સન. કે સર્વશ્રેષ્ઠ વસ્તુ અને વ્યક્તિ એટલે કેવા કે જે દુનિયામાં યુનિક છે. ઓકે, તે આખી દુનિયાની અંદર એક જ છે અને તેની સિવાય બીજું કોઈ એવું વસ્તુ બનેલું જ નથી. ઓકે, તો સન એટલે કે સૂર્ય. તો દુનિયામાં સૂર્ય એક જ છે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ લાગશે. ગંગા. ઓકે, ગંગા નદી છે તે એક જ છે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ લાગશે. અર્થ. ઓકે, પૃથ્વી. ઘણા પ્લેનેટ છે પણ પૃથ્વી જે એક જ છે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ લાગશે. તાજમહાલ. ઓકે, તે દુનિયાની અજાયબી છે. ઓકે, તો ત્યારે તેની આગળ આર્ટિકલ ધ લાગશે. મહાત્મા ગાંધી. ઓકે, તો ત્યારે તેવા મહાન વ્યક્તિની આગળ પણ ધ લાગશે. ધ મહાત્મા ગાંધી. તો તમે યુઝને ખાસ ફોલો કરો. સર્વશ્રેષ્ઠ વસ્તુ અને વ્યક્તિ માટે પણ આર્ટિકલ ધનો યુઝ થાય છે. તો હવે જોઈશું યુઝ નંબર 2. વાક્યમાં એક નામ તરત બીજી વાર પાછું આવે ને ત્યારે આર્ટિકલ ધનો યુઝ થાય છે. ઓકે, કોઈ નામ વાક્યમાં એકવાર તો ઉપયોગ થઈ ગયું છે પણ પાછું તરત બીજી વાર આવશે ને ત્યારે પણ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધીસ ઇઝ અ પેન. ઓકે, તો ધ
પેન ઇઝ રેડ. ઓકે, તો તમે પેન નામ 2 વાર અહીંયા જોઈ શકો છો. ઓકે, ધીસ ઇઝ અ પેન. ઓકે, ધ પેન ઇઝ રેડ. ઓકે, હવે વધુ એક એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ વિન્ડો. ધ વિન્ડો ઇઝ ઓપન. ઓકે, હવે વિન્ડોને આપણે પાછી જ બતાવી છે કે પેલી બારી છે, બારી છે તે ખુલ્લી છે, ત્યારે ધીસ ઇઝ અ વિન્ડો. ધ વિન્ડો ઇઝ ઓપન. ઓકે, સો જોઈશું આર્ટિકલ ધનો યુઝ નંબર 3. કોઈક સમગ્ર જાતિનો ઉલ્લેખ કરવા માટે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. કોઈક સમગ્ર એટલે કે આખી જાતિનો આપણે ઉલ્લેખ કરવો હોય ને ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થશે. એક્ઝામ્પલ દ્વારા સમજીશું. કે ધ એનિમલ. ઓકે, એનિમલ એટલે કે આમાં બધા જ પ્રાણીઓની એક જાતિનો ઉલ્લેખ થયો છે ત્યારે આર્ટિકલ ધ તેની આગળ લાગશે. બર્ડ એટલે કે બધા પક્ષીઓ મળીને આપણે પક્ષીઓ એ રીતે ઇંગ્લિશમાં બર્ડ કહીશું. તો આખી જાતિનો ઉલ્લેખ થયો છે ને ત્યારે આર્ટિકલ ધ લાગશે. રીચ એટલે કે પૈસાદાર એટલે કે બધા જ પૈસાદારોની અહીંયા વાત કરી છે ત્યારે ધ રીચ. પુઅર એટલે કે ગરીબ, બધા ગરીબોની વાત કરી છે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ લાગશે. સો માય ડિયર ફ્રેન્ડ, તમને આર્ટિકલ ધના યુઝ નંબર 1, 2 અને 3 વિશે બરાબર ખ્યાલ આવી ગયો હશે. અને ખાસ કરીને તમારે એ યાદ રાખવાનું છે કે જ્યારે વ્યક્તિના નામ, અટક ગામ કે શહેરનું નામ, રમતોના નામ, પ્રવાહીવાચક નામ, ભાવવાચક નામ, જથ્થાવાચક નામ, દ્રવ્યવાચક નામ અને ભાષાના નામોની આગળ કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં અને લગાડવો નહીં. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. સો માય ડિયર ફ્રેન્ડ, તમને અહીંયા એક ક્વિઝ એક્સરસાઇઝ આપવામાં આવે છે. તે તમારે આર્ટિકલ એ, એન અને ધનો ઉપયોગ કરીને ફિલઅપ કરીને કમેન્ટમાં લખીને મોકલવાની છે. આર્ટિકલનો વિડીયો જોયા બાદ તેને બરાબર સમજ્યા બાદ આ એક્ટિવિટી કરીને તમારે ખાસ મોકલવાની છે. સો માય ડિયર ફ્રેન્ડ, તમને આર્ટિકલ એ, એન અને ધ વિશે બરાબર તેના નિયમો, ઉપયોગો અને એક્ઝામ્પલ. સો માય ડિયર ફ્રેન્ડ, આજનો વિડીયો ઘણો જ યુઝફુલ હતો. તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને એક્સરસાઇઝ કરીને જરૂરથી મોકલજો. ઓકે માય ડિયર ફ્રેન્ડ, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય.